સાબરકાંઠા જિલ્લામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો સાબર ડેરી તેમજ પશુપાલકોના વિરોધનો આજે છઠ્ઠો દિવસ। છઠ્ઠા દિવસે મોટાભાગની ડેરીઓમાં દૂધ બંધ। ગત રોજ સાબર ડેરી ખાતે મળી હતી સૌથી મોટી મહત્વની બેઠક। ત્યારે બેઠકમાં કરાયો છે 995 રૂપિયા વાર્ષિક ભાવફેર વધારો આપવાની જાહેરાત। ઈડર, વડાલી, હિંમતનગર સહિત તાલુકાઓમાં વિરોધ યથાવત। ત્યારે વડાલી તાલુકા અને ઈડર તાલુકા અને હિંમતનગર તાલુકાની કેટલીક મંડળીઓમાં દૂધ ડેરીમાં આજે દૂધ ગ્રાહકોએ ભરાવ્યું નથી। ત્યારે સતત છઠ્ઠા દિવસે દૂધ બંધ કરી પશુપાલકોએ પોતાનો રોષ ઠાલવ્યો। સાબર ડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજ પટેલના તાલુકાઓમાં પશુપાલકોમાં ભારે રોષ યથાવત। ત્યારે વડાલી તાલુકામાં મોટાભાગની ડેરીઓમાં દૂધ બંધ રહ્યું। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા। 995 જે જાહેર કરી રકમ, એ રકમ આધારે અમને 17 રૂપિયા અને 5 પૈસા ટકાવારી પ્રમાણે અમારી મંડળીમાં ચૂકવણું થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। આ અપેક્ષા પૂરી નહીં થાય તો અમારો એમાં વિરોધ રહેશે। અમારા જે પશુપાલકો જેલમાં પૂરવામાં આવ્યા છે એમને છૂટા કરવા, કેસ રફે દફે કરવો એ બીજી માંગ છે। અને ત્રીજી માંગ શહીદ થયેલા અશોકભાઈને મદદરૂપ થવું સંઘને। ગઈકાલે જે બેઠક કરવામાં આવી એમાં રાજકીય પક્ષો, કિસાન સંઘ બધાનો સહારો લઈ અને સાબર ડેરી બેઠકો કરે છે। સાથે સાથે ખેડૂતોને પણ બોલાવવામાં આવે તો આનો કોઈક સારો ઉકેલ આવે। અમે હાથરવા દૂધ મંડળીમાંની દૈનિક 4245 લીટર દૂધ ભરાઈએ છીએ, 350 સભાસદો, અને હાલ પણ અમારો વિરોધ યથાવત। અમારી 3 માગો પૂરી નહીં થાય ત્યાર સુધી અમારો વિરોધ યથાવત રહેશે। અમારી જે 3 માગો છે એમાં જે 18 થી 20% ભાવ વધારો આપવો, જે 72 ખેડૂતો પશુપાલકોને અંદર કરેલા છે એમને તાત્કાલિક અસરથી છૂટા કરવા, અને ત્રીજી જે અમારું શહીદ થયેલો ભાઈ અશોકભાઈ પટેલ છે એમની સહાય કરવી। 4200 લીટર થાય છે અને આજે 5મો દિવસ છે અને પશુપાલકોમાં બહુ આક્રોશ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર પશુપાલકો દૂધ રસ્તા પર દોડે છે। આટલો બધો આક્રોશ હોય છતાં ચેરમેન સોમણભાઈની ઊંઘ ઉડતી નથી અને સોમણભાઈ એસીમાં બેસીને બધી વાતો કરે છે। અહીંયા અત્યારે છોણ મૂતર ફેદે તો ખબર પડે, અને જે કોઈ તેઓ મધ્યસ્થી કરે છે એમને પશુપાલકો તો છે ને, પશુપાલકો દ્વારા મધ્યસ્થી થવી જોઈએ અને એ મધ્યસ્થી થાય તો અમને સંતોષ છે।